નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટમાં લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે, તેમ છતાં પણ હજુ પણ વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। તો રાજકોટના લોકમેળામાં વીઆઈપી કલ્ચર જોવા મળ્યું છે। રાજકોટથી આ મહત્વના સમાચાર। પ્રભારી મંત્રી, કલેક્ટર સહિતના માટે રાઇડ્સ શરૂ કરાઈ છે। ઉલ્લેખનીય છે કે લોકમેળો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે, ત્યારે પ્રભારી મંત્રી અને કલેક્ટર ફજત ફાળકાની મજા માણી છે। રાઘવજી પટેલ અને ડોક્ટર ઓમ પ્રકાશે પણ ફજત ફાળકાની મજા માણી છે। તો આ લોકમેળાનો પ્રારંભ થઈ ગયો છે, તેમ છતાં પણ હજુ સામાન્ય પ્રજા માટે રાઇડ્સ હજુ પણ સત્તાવાર રીતે બંધ છે। તો સામાન્ય પ્રજા માટે રાઇડ્સ બંધ રહેતા લોકોમાં પણ નિરાશા જોવા મળી છે। બાળકો પણ વિલા મોડે પાછા ફર્યા છે। પોલીસે કહ્યું છે કે રાત્રિ સુધીમાં રાઇડ્સની મંજૂરી આપવામાં આવશે। તો રાજકોટ લોકમેળો શરૂ થયા પછી પણ વિવાદના વંટોળમાં હજુ સંપડાયેલો છે। વિવાદ હજુ પણ યથાવત છે। જે પ્રકારે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, આ લોકમેળામાં વીઆઈપી કલ્ચર જોવા મળ્યું છે। તો રાજકોટમાં સામાન્ય પ્રજા માટે હજુ પણ રાઇડ્સ સત્તાવાર રીતે ચાલુ નથી કરાઈ। રાજકોટ ભાવનગર હાઈવે ઉપરથી લૂંટનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ ભાવનગર હાઈવે ઉપર થયેલ જે લૂંટનો મામલો છે, તેને લઈને વધુ વિગતો સામે આવી છે। ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। તો આ લૂંટની ઘટનામાં જેને ફરિયાદ નોંધાવી એ ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। ગત સાંજે 37 લાખની લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આંગળીયા પેઢીનો કર્મચારી જ આ સમગ્ર મામલે આરોપી નીકળ્યો છે। તો રાજકોટ ભાવનગર હાઈવે પર લૂંટ ચલાવી હતી। પોલીસે ઝીણવટભરી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો છે, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। તો ફરિયાદીએ જ લૂંટનું તરકત રચ્યું હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો છે। કોણ કોણ સામેલ છે તે અંગે પણ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી છે। તો રાજકોટ ભાવનગર હાઈવે પર થયેલ લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ લૂંટની ઘટનામાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે। જે વધુ વિગતો મળી રહી છે, આ લૂંટની ઘટનાને લઈને ગત સાંજે 37 લાખની લૂંટનો મામલો સામે આવ્યો હતો। પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસાઓ થયા છે। ફરિયાદીએ જ લૂંટનું તરકટ રચ્યું હોવાનું પણ સામે આવ્યું છે। તેની સાથે કોણ કોણ સામેલ હતું, કોણે તેને મદદ કરી છે, આ તમામ પ્રશ્નોને લઈને ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી છે। તો રાજકોટ ભાવનગર હાઈવે પર થયેલ લૂંટનો મામલો પ્રકાશમાં આવ્યો છે। પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। અમદાવાદના જશોદાનગરમાં દબાણ તોડવાની કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન એક મહિલાએ આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો હતો। અને આ સમગ્ર ઘટનાને લઈને જશોદાનગર વિસ્તારમાં જે વેપારી એસોસિએશન છે, તેમના દ્વારા આ દુકાનો બંધ પાડવાનો સ્વયંભૂ જ અમલ કરાયો છે। શું છે આ સમગ્ર મામલો, જો એ ખાસ રિપોર્ટમાં। અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો। એસ્ટેટ વિભાગની ટીમ જશોદાનગરમાં રોડ તપાસની જગ્યાએ એક દુકાનનો ડિમોલિશન કરવા માટે પહોંચી હતી। આ દરમિયાન સ્થાનિકો ભેગા થઈ ગયા અને વેપારીની પત્નીએ કેરોસીન છાંટીને આત્મદાહનો પ્રયાસ કર્યો, જ્યારે મહિલાના આત્મદાહનો વિડીયો પણ સામે આવ્યો છે। આ ઘટનાને લઈને જશોદાનગર વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું। આ સાથે જ સ્થાનિક વેપારીઓએ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ભેગા થઈને વિરોધ પણ નોંધાવ્યો છે। એ દુકાનવાળા જે ભાઈ છે એને એમ કીધું કે તમે કાલે આવ્યા હતા ને આજે દુકાન તોડવા આવી ગયા। અરે મને 1-2 દિવસનો ટાઈમ તો જોઈએ ને। તો એ એમ કહે છે કે ના અત્યારે ખાલી કરો। તો એને એમ કીધું કે સાહેબ કલાક 2 કલાક 4 કલાકનો ટાઈમ તો જોઈએ ને, એમને એમ ખાલી ના થઈ જાય। 2-3 ગાડીઓનો માલ પડ્યો છે। તો ભાઈ એ ભાઈએ એમ કીધું કે વાંધો નહીં, તો એને અંદર પૂર દીધું ને ભાઈ આ લોકો ઉપર ચડી ગયા ગાડી દુકાન તોડવા માટે। પછી એની ઘરવાળી અંદરથી બહાર આવી તો કેરોસીન નાખીને આગ લગાવી લીધી। ઘટનાએ અમારા વેપારી એસોસિએશન સાથે અમદાવાદ કોર્પોરેશન
અને જે પ્રશાસન છે તેમને પણ શર્મસાર કરી નાખ્યું કે આજે એક તહેવાર છે અને એક આજે સ્ત્રીઓનો તહેવાર કહેવાય, રાંધણ છે એટલે સ્ત્રીઓનો કેર કહેવાય, એ જે ખાવા પકવે પરંતુ એણે પોતાના શરીર ઉપર કેરોસીન નાખીને એક બલિદાન આપવાનો જે પ્રયત્ન કર્યો છે તેને અમે એડે નહીં જવા દઈએ, કારણ કે આ એક ખંડણી બની ગઈ છે. આ બુલડોઝરની રાજનીતિના નામે એક વેપારીઓને અને પ્રજાને રંજાડવાનું એક સાધન બની ગયું છે કે તમે ગમે ત્યારે કોઈના ભાઈ ત્યાં બુલડોઝર લઈને ઊભા રહી જાઓ કે તું પૈસા આપે છે કે અમે તોડી નાખીએ. હવે આ દાદાગીરી નહીં ચાલી લેવામાં આવે. આ વેપારી જોડે કઈ રીતની કિન્નાખોરી રાખવામાં આવે છે? કાં તો બિચારો સીધો માણસ છે, વારંવાર આવે ને દબાઈ અને પૈસાને એને લોકોને હપ્તા આપી દે, એના કારણે આને વારંવાર ટાર્ગેટ કરવામાં આવે છે. 2 વર્ષની અંદર આ 5મી વખત બન્યું છે. એ બેન એના ઘરવાળા કગર્યા છે, રડ્યા છે એમની સામે કે અમને થોડી મુદત આપો, પણ આ લોકો હૃદય વગરના માણસ, બિનસંવેદનશીલ માણસ જે રીતે એમની જોડે વર્તન કર્યું, ઝપાઝપી કરી, બેનને ના છૂટકે એમને ચીમકી આપી કે ભાઈ હું આત્મવિલોપન કરીશ, તે છતાંય આ નરાધમોનું પેટનું પાણી હાલ્યું નથી. જશોદાનગરમાં દબાણ મામલે કોર્પોરેશનના પૂર્વ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ અધિકારીનું નિવેદન સામે આવ્યું. જેમણે જણાવ્યું કે અગાઉ બાંધકામ તોડવામાં આવ્યું હતું, ફરીથી બાંધકામ કરવામાં આવતા દબાણ દૂર કરવા માટે ગયા હતા, જ્યારે ઘર્ષણ થવાથી એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી રોકવામાં આવી હતી. વધુમાં શું કહ્યું છે આવો સાંભળીએ. બાબત એવું છે કે સોસાયટીમાંથી ઘણી વખત ફરિયાદો આવી છે અને સોસાયટીમાં જે ફરિયાદ છે અલગ અલગ લેવલમાં કરવામાં આવી છે. સીએમ ઓફિસ, PM ઓફિસ, બધી જગ્યા અલગ અલગ લેટરો લખવામાં આવેલ છે. તે મુજબ આ બાંધકામ આપણે જે કહીએ છીએ 1 વર્ષ પહેલાં અગાઉ તોડી દેવામાં આવ્યું હતું, નોન યુઝ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ ફરીથી એમને બનાવ્યું એટલે આ આયોજન વોર્ડ ઇન્સ્પેક્ટર દ્વારા ફરીથી અમલ કરવામાં આવ્યું. સવારે જ્યારે અમલ કરવા ગયા હતા ત્યારે આ લોકોએ પહેલાં માલ સામાન ખાલી કરવા માટે સમય આપ્યો હતો. એ દરમિયાન થોડુંક ત્યાં ઘર્ષણ થયું, તો ઘર્ષણ થતાં 100 નંબરને ડાયલ કરવામાં આવ્યું હતું, પોલીસને બોલાવવામાં આવ્યું હતું, પણ થોડા કારણસર પોલીસ મોડી પહોંચી. ત્યાં એ સમય દરમિયાન અમલ કરવાનું બંધ રાખવામાં આવ્યું હતું અને ત્યાં JCB પણ પાછળ લઈ લીધું હતું. એ સમયે આ ઘટના બની છે. દબાણ તોડવા બાબતે મહિલાએ આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને લઈને વટવા GIDC પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. ACP પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું છે આવો સાંભળીએ. જે ડિમોલેશન દરમિયાન એક નર્મદાબેન રમેશભાઈ કુમાવત નામની 37 વર્ષીય મહિલાએ કેરોસીન છાંટી અને આત્મહત્યાનો પ્રયાસ કરેલ છે, જેને LG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. હાલમાં એની સારવાર ચાલુ છે. આ બાબતે જાણવાજોગ એન્ટ્રી કરી અને આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે. આ દરમિયાન વેપારીઓ એકત્રિત થઈ જતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના જે વાહનો છે એમાં પથ્થરમારો કરી અને તોડફોડ કરવામાં આવેલ છે, જે બાબતે પણ કાયદેસર કાર્યવાહી કરવાનું ચાલુ છે. જ્યારે 13મી ઓગસ્ટના રોજ પોલીસ બંદોબસ્ત માટે લેટર આપવામાં આવ્યો ત્યારે વટવા GIDC પોલીસ સ્ટેશનમાં માંગ કરાઈ હતી, પરંતુ તેની પ્રોસિજર મુજબ DCP દ્વારા બંદોબસ્ત મંજૂર થતો હોય છે. આજે 14મી ઓગસ્ટના રોજ સવારમાં 9 વાગ્યે તેઓ બંદોબસ્ત લીધા વિના દબાણ હટાવવા માટે જતા રહ્યા. પોલીસ દ્વારા હાલમાં આ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. આસપાસના CCTV ફૂટેજ સહિતની તપાસ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી પણ કરાશે. કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી કૌભાંડનો પર્દાફાશ થતા ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે આ ભરતી કૌભાંડમાં 8 કર્મચારીઓની ભરતીને લઈને વિવાદ થયો હતો, તો પુલકિત સથવારા નામના કર્મચારીએ ભરતી સમયે સીધા જ માર્ક્સમાં વધારો કર્યો. આ માર્ક્સ વધારાના લીધે તમામ લોકોને નોકરી મળી ગઈ અને જેમાં ઇજનેર વિભાગ, એસ્ટેટ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગ, આ તમામ વિભાગ સહિતના કર્મચારીઓએ નોકરી મેળવી લીધી. આ કર્મચારીઓની સામે તપાસ કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે કોર્પોરેશન આ મામલે તમામ સામે આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ પણ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત યુનિવર્સિટી કૌભાંડને લઈને કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા યુનિવર્સિટી ખાતે, સૂત્રોચ્ચાર કર્યા છે. તો કોંગ્રેસના પૂર્વ સેનેટને હોદ્દેદારોએ ઢોલ નગારા સાથે વિરોધ કર્યો છે. કૌભાંડની કુલપતિ સામેના આક્ષેપોને લઈને કોંગ્રેસે તપાસ માટે 72 કલાકનું અલ્ટિમેટમ પણ આપ્યું છે, જ્યારે કુલપતિએ ઘણા કૌભાંડોને નકારી કાઢ્યા હતા. એને તરત જ પાછા ખેંચીને ભૂલ સુધાર કરી છે.
નહીં, કોઈને મર્યાદા બહાર પડ્યા એકદમ ખોટું છે, એકદમ ખોટું. કોઈ જમીન વેચી નથી, કોઈ જમીનની માલિકી કોઈને પાસે ગઈ નથી, યુનિવર્સિટી પાસે છે. જ્યાં કોઈ પણ ગેરરીતિ ધ્યાનમાં આવી એટલે 24 કલાકની અંદર યુનિવર્સિટીએ સામે આવીને પગલું લીધું છે અને એને રદ કરી. જે પ્રમાણે વિદ્યાર્થીઓના હિતો માટે અત્યારે કાર્યકારી પ્રમુખે પણ રસ્તા પર આવવું પડશે. બાપુ, યુનિવર્સિટી અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અહીં લોકોનું ભવિષ્ય બને છે. ભ્રષ્ટાચારની ગંગોત્રી છે યુનિવર્સિટી ના છૂટકે અમારે યુનિવર્સિટીમાં આવવું પડ્યું છે. જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર વર્તમાન સમયમાં ચાલી રહ્યો છે, ગુજરાત યુનિવર્સિટીને લૂંટવાનું કામકાજ ચાલી રહ્યું છે. બાપુ, ક્યાંક લાગેલો બોરી બામણીનું ખેતર હોય બધું આપી દઈ રહ્યા છે. હું આવા શબ્દોનો ઉપયોગ નથી કરતો, પરંતુ જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ખૂબ જ દુઃખદ છે. તો અત્યારે તમામ જે વિદ્યાર્થીઓ છે તેના દ્વારા અત્યારે હાલ યુનિવર્સિટીનો જે દેખાવો છે તે કરવામાં આવી રહ્યો છે અને સાથે જ અત્યારે જે તમામ વિદ્યાર્થી સંગઠન, NSU સંગઠન હોય, યુથ કોંગ્રેસ હોય, તેના દ્વારા હાલ અત્યારે આ કુલપતિને આ મામલે જે રજૂઆત કરવા જતા અત્યારે મોટી સંખ્યામાં જે કાર્યકર્તા અને પોલીસ છે તેઓ એકબીજાની સામે રહ્યા છે અને સાથે જ એક રીતે જે કૌભાંડો છે તો કૌભાંડોનો ક્યાંક વિરોધ છે તે NSU દ્વારા કરવામાં આવી રહ્યો છે અને જે અલગ અલગ કૌભાંડો છે તેની સામે જે માંગ છે તે પણ માંગ રહેલી છે. કૌભાંડો એક નથી, ઘણા બધા કૌભાંડો છે. કૌભાંડોની હારમાળા છે. ગુજરાત યુનિવર્સિટીની બે કિંમતી 150 કરોડ, 200 કરોડ, 250 જમીન પોતાના મળતિયા ન પઈ જાય, લાખો રૂપિયાના ખર્ચે બારોબાર ભરતી થઈ જાય. આ યુનિવર્સિટી લૂંટના કેન્દ્રો બન્યા છે, શિક્ષણના કેન્દ્રો છે. એટલે આની તપાસ થવી જોઈએ. એની તપાસની માંગ સાથે યુનિવર્સિટી બચાવો અભિયાન છે અને યુનિવર્સિટી બચાવો અભિયાન જ ચાલશે. અને એની માંગ સાથે કોંગ્રેસ પક્ષના સેનેટ સભ્યો, પૂર્વ સિન્ડિકેટ સભ્યો, તમામ લોકોનું એક આંદોલન છે અને આંદોલનથી આ યુનિવર્સિટી બચાવવા માટેની માંગ સાથે અમે આવ્યા છીએ. યુનિવર્સિટી બચે ને યુનિવર્સિટીનો બચાવ જે તે થાય અને વિદ્યાર્થીઓનું જે છે ભવિષ્ય સારું રહે તે માટેનો પ્રયાસ છે તે NSU કરી રહ્યું છે. કેમેરામેન રાજેશ સાથે મીર દુધે, જ્યાં મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રિક્ષામાં જે લોકોના દાગીનાની ચોરી કરતી જે ગેંગ હતી તે ઝડપાઈ ચૂકી છે. તેને લઈને સમાચાર સામે આવ્યા છે, જેમાં પોલીસે ગેંગના 4 શખ્સોને ઝડપી લીધા છે અને આ રિક્ષા સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ત્યારે મણિનગર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ ચારેય લોકો ઘણા વર્ષોથી આવી રીતે રિક્ષાની અંદર પેસેન્જરોને બેસાડી અને આના પર્સની ચોરી કરવાની ટેવવાળા છે અને બિજનોરના રહેવાસી છે, યુપીના મૂળ છે અને આ લોકોની બિજનોર ગેંગ તરીકે ઓળખાય છે. તેઓ હમણાં 6ઠા મહિનાની અંદર પાસામાંથી છૂટેલા છે અને પાસામાંથી છૂટ્યા પછી આ પ્રકારની ચોરી ચાલુ કરી છે. જેથી કરીને એ બાતમીના આધારે વોચ ગોઠવતા આ ચારેય આરોપીઓમાં અનીસ ઉર્ફે અબુ અહેમદભાઈ શેખ, મોહમ્મદ હારૂન, મોહમ્મદ અંસારી અને તોફિક અહમદ, આ ચારેને રિક્ષાની સાથે અને ફરિયાદીના ઘરેણાની સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને ધરપકડ કરી. અમદાવાદમાં વટવા GIDC વિસ્તારમાં એક મિત્રએ જ તેના અન્ય મિત્ર સાથે છેતરપિંડી કરી હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના વટવા ખાતે છેતરપિંડીનો બનાવ બન્યો છે, જેમાં રાજ સોઢી નામના યુવકે હરીશ જેઠવા પાસેથી મોબાઈલ વાપરવા માટે લીધું અને મોબાઈલનો ખોટો ઉપયોગ કર્યો છે. તેમજ જુદી જુદી ફાઇનાન્સ કંપનીમાંથી કુલ 8 લાખની લોન લઈ લીધી છે. આ લોનની નોટિસ આવતા હકીકત સામે આવી ત્યારે વટવા GIDC પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદી હરેશભાઈ જેઠવાનો આરોપી રાજ સોઢી એ મિત્ર છે અને મિત્ર દાવે એ મોબાઈલ પોતાની પાસે ઘણીવાર વાપરવા રાખતો હતો, જેના આધારે જે ક્રેડિટ કાર્ડ છે એના ટ્રાન્સફર કરાવી અને પૈસા ઉપાડી લીધેલાની હકીકત જાણવા મળેલ છે. રાજ અત્યારે જે એને રાઉન્ડ અપ કરી અને GIDC પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ છે, જેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે. અમદાવાદના ધોળકા ખાતે CCHF ગંભીર રોગનો કેસ નોંધાયો છે અને તેને લઈને સમાચાર સામે આવ્યા છે ધોળકાથી. ઉલ્લેખનીય છે કે આ જે કેસ પ્રકાશમાં આવ્યો છે તેને લઈને સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ છે. તો અમદાવાદના ધોળકામાં પીશાવાડા ગામે ક્રિમિયન કોંગો હેમોરેજિક ફીવર એટલે કે CCHF નામના ગંભીર રોગનો કેસ નોંધાયો છે,
જેના કારણે ગામમાં ભયનો માહોલ છે. આ રોગથી પીશાવાડા ગામના 50 વર્ષીય પશુપાલક રાઘુભાઈ ભરવાડનું દુઃખદ અવસાન થયું છે. આ બનાવ ભરવાડવાસ વિસ્તારમાં બન્યો છે. વડોદરા મહાનગરપાલિકા અને દલા તરવાડીની વાડી બની ગઈ હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. અહીં વડોદરા મનપાનો જે સરસામાન છે તેનો જાહેર ખાનગી કંપનીઓ મિલકત તરીકે ઉપયોગ કરતી હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે. તેને લઈને આ મસમોટો કૌભાંડ પ્રકાશમાં આવતા મંતવ્ય ન્યૂઝે કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શું છે વધુ વિગતો જોઈએ ખાસ રિપોર્ટમાં. વડોદરા મનપાના ભાજપ કોર્પોરેટરના સગાની ખાનગી મિલકતમાં મનપાના સરસામાનનો સરેઆમ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. નાગરવાડાથી બોચરાજી જતા બ્રિજ પાસે શેડ બની રહ્યો હતો, જેમાં મનપાના ટ્રેક્ટર દ્વારા સરસામાન ઠાલવામાં આવતો નજરે પડ્યો હતો. નિર્માણાધીન શેડમાં વીએમસીનો રેતી સિમેન્ટ ભરેલું ટ્રેક્ટર ખાનગી મિલકતમાં ઠાલવાયું હતું. નાયબ કાર્યપાલક વોર્ડ નંબર 7ના 14/7/2025ના પત્ર અન્વયે 700 ચોરસ મીટર પથ્થરની માગણીના અનુસંધાનમાં હર્ષિત કન્સ્ટ્રક્શનને આ પથ્થર અમારા પથ્થર ડેપોથી અમારા ક્લાર્ક દ્વારા ગણતરી કરીને આપવામાં આવેલા છે. હાલમાં અમારો પથ્થર પેવિંગનો કોઈ ઇજારો છે નહીં, એટલે અમારો એમાં કોઈ કામ ચાલતું નહીં. જૂના જે વર્ક ઓર્ડર આપેલા છે એ જૂની જગ્યાએ ચાલે છે, પણ ખાનગી જગ્યામાં કોઈ ચાલતા નથી. જેને લઈને કોર્પોરેશનની મિલકતનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. મંતવ્ય ન્યૂઝના કેમેરાને જોતા કોટા સ્ટોન રેતી સિમેન્ટ ઠાલવ્યા પછી વીએમસીનું ટ્રેક્ટર ભૂગર્ભમાં ઉતર્યું હતું. આ અંગે પૂછપરછ કરતા કોર્પોરેટરના સગાએ કબૂલાત કરી હતી કે તેમની જગ્યા ઉપર ઠાલવેલ માલ મનપાનો જ છે. કોટા સ્ટોન રેતી અને સિમેન્ટનો તમામ માલ મહાનગરપાલિકાનો છે. 13 તારીખ હતી 13/8/25 GJ6 AP ટ્રેક્ટર 2895 ટ્રેક્ટર નંબર હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન વોર્ડ નંબર 7 અજયભાઈ અને ગેટ પાસ નંબર 655 અને 95 પથ્થર અહીંથી ગયા સાહેબ, અને ટ્રેક્ટરની સહી લીધી ડ્રાઈવરની. ખાનગીમાં સમાચારના માધ્યમથી કંઈક એવી વાત જાણવા મળી છે. તમારા સૌના માધ્યમથી જ આ એક વાત બહાર આવી છે. એની તપાસ માટે જ હું વોર્ડ ઓફિસની અંદર અત્યારે આવ્યો છું. મારા જાણવા પ્રમાણે મારી પાસે જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે આ જે ઇજારદાર છે એનો ઇજારો વોર્ડ 7ની અંદર પૂરો થઈ ગયો છે. તેમ છતાં એ કોઈ કામગીરી અંતર્ગત કોર્પોરેશનના પથરા કોઈ ખાનગી જગ્યામાં નાખી રહ્યો જેવી વાત આવી છે. એની તપાસ માટે હું આવ્યો છું, અને જો આવો કોઈ બનાવ બન્યો હશે તો કડકમાં કડક કાર્યવાહી કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ થાય અને આની તપાસ થાય. વડોદરા મહાનગરપાલિકા બની છે દલા તરવાડીની વાડી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોકીદારીની વાત કરતું હોય, પરંતુ વડોદરા મહાનગરપાલિકામાં અધિકારી અને કોન્ટ્રાક્ટરોનું રાજ છે, અને અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલી ભગતથી મહાનગરપાલિકાની જે પ્રોપર્ટી છે તે લૂંટવાનો ધંધો થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે આ વડોદરા મહાનગરપાલિકાનો પથ્થરનો ડેપો છે. આ વડોદરા મહાનગરપાલિકાની પ્રોપર્ટી કહેવાય, પરંતુ વોર્ડ નંબર 7ના ડેપ્યુટી એન્જિનિયર પ્રણવ શુક્લા પોતાના મળતિયા કોન્ટ્રાક્ટર હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન સાથે મળી અને આ સરકારી મિલકત ખાનગી મિલકતમાં લગાવી રહ્યા છે. પ્રણવ શુક્લા અને હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન ખાનગીમાં કોન્ટ્રાક્ટ લઈ રહ્યા છે અને ખાનગી રોડો પર આ પથ્થર નાખવાનું કામ કરી રહ્યા છે. હરસિદ્ધિ કન્સ્ટ્રક્શનનો ટ્રેક્ટર GJ6 AP 2895 નંબરનું ટ્રેક્ટર અહીં આવે છે. 95 પથ્થર લઈ જાય છે અને બહુચરાજી બ્રિજ ની બાજુમાં આવેલા ખાનગી શેડમાં મૂકી દે છે અને ત્યાં કામગીરી ચાલુ કરે છે. પ્રણવ શુક્લા મંતવ્ય ન્યૂઝને કહી રહ્યા છે કે અમારો ઇજારો પતી ગયો છે. તો પ્રણવ શુક્લા મંતવ્ય ન્યૂઝ સામે જૂઠું કેમ બોલ્યા તે સવાલ છે. હવે સવાલ એ ઉભો થાય છે કે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને કમિશનર પ્રણવ શુક્લા અને હરસિદ્ધિ કન્સ્ટ્રક્શન સામે શું કાર્યવાહી કરે છે. મહાનગરપાલિકા ડેપોના કર્મચારીની કબૂલાત. હર્ષિદ્ધિ કન્સ્ટ્રક્શન વાળા 95 પથ્થર ઇસ્યુ કર્યા છે, તો રોડ શાખાના અધિકારીનું નિવેદન અને વોર્ડ નંબર 7ના ડેપ્યુટી એન્જિનિયરના પત્રથી પણ પથ્થર ઇસ્યુ કર્યા છે.
વડોદરા મનપા શાસક પક્ષના નેતાએ અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વડોદરાથી નિલેશ બ્રહ્મભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગાંધીનગરમાં સેક્ટર 7માં ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. તેને લઈને આસપાસના લોકોમાં પણ હવે ભયનો માહોલ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં સેક્ટર 7માં તસ્કરોએ તરખાટ રચ્યો હતો. ત્યારે ગત 7મી ઓગસ્ટની રાત્રે પણ તસ્કરોએ આ વિસ્તારમાં પાર્ક કરેલા વાહનોને નિશાન બનાવ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે આસપાસના રહેવાસીઓની ચિંતામાં વધારો થયો છે. એક વસાહતીય ચોરી મામલે સેક્ટર 7 પોલીસને લેખિતમાં ફરિયાદ પણ કરી છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી. રાજ્યમાં ડિજિટલ અરેસ્ટને લઈને સાયબર ક્રાઇમના જે કેસ પ્રકાશમાં આવી રહ્યા છે, તેને લઈને રાજ્ય સરકાર જાગૃતિ લાવવા તેને અટકાવવા માટે કાર્યરત છે. ત્યારે ડિજિટલ અરેસ્ટ, ક્રિપ્ટોકરન્સી ફ્રોડ અને અન્ય સાયબર ક્રાઇમના વધતા કેસોને રોકવા ગુજરાત સરકારે ગાંધીનગરમાં સેન્ટર ઓફ એક્સલન્સને મંજૂરી આપી છે. આ યુનિટ માટે ₹202 કરોડના ખર્ચે અદ્યતન ટેકનોલોજી ટૂલ્સની ખરીદી પણ શરૂ થઈ ગઈ છે, જ્યારે ₹15 કરોડથી નવું યુનિટ બનશે. આ યુનિટમાં એક IGP, 4 SP, 12 જેટલા DYSP, 70 PI, 110 PSI, 475 પોલીસ કોન્સ્ટેબલ અને 165 ટેકનિકલ એક્સપર્ટ સહિત 300થી વધારે કર્મચારીઓનું મહેકમ મંજૂર થયું છે. તો સાયબર ક્રાઇમ સેલના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે આ યુનિટ ટૂંક સમયમાં ગાંધીનગરમાં કાર્યરત થશે, જે ATS, ક્રાઇમ બ્રાન્ચ અને SOGની જેમ સ્વતંત્ર રીતે સાયબર ક્રાઇમ સામે કામ કરશે. કંડલા અને મુન્દ્રા પાસેથી રોક સોલ્ટ ભરેલા કન્ટેનર ઝડપાયા છે. તો સમાચાર મળી રહ્યા છે કંડલા અને મુન્દ્રા પાસેથી જે બંદર છે ત્યાં રોક સોલ્ટ ભરેલા કન્ટેનરની તપાસ હાથ ધરવામાં આવી હતી. DRI વિભાગે 20 જેટલા કન્ટેનરને અટકાવીને તપાસ કરી છે. તો ડ્યુટી ભરવી ના પડે તે માટે ઈરાન કન્ટ્રી બતાવવામાં આવી હતી. રોક સોલ્ટ પાકિસ્તાનથી આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ તપાસમાં 4 ઇમ્પોર્ટર ગુજરાતના જ હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે જન્માષ્ટમીના લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તો સુરેન્દ્રનગર અને વઢવાણમાં લોકમેળો પણ ખુલ્લો મુકાયો છે. મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. બંને લોકમેળાનું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવોના હસ્તે આજે તેને ખુલ્લો મુકાયો છે. તો MP શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ તેમજ વઢવાણ રેલવે સ્ટેશન મેદાન ખાતે વિધિવત રીતે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આજે જે ધરોહર મેળો જે વઢવાણમાં છે અને વિરાસત મેળો જે સુરેન્દ્રનગરમાં છે, એ બંને મેળાનું જે છે એ લોકો માટે ખુલ્લા મૂકવામાં આવેલ છે. આજથી શરૂ કરવામાં આવેલ છે. આ મેળામાં જે છે અમે મહાનગરપાલિકા તંત્રથી બહુ સારા કલાકારોને લોકોને આનંદ માટે અને એન્ટરટેન માટે પણ અમે અહીંયા ઉપસ્થિત કર્યા છે. એટલે આપણે આ મેળો એટલે બંને મેળા ઝાલાવાડનો એક કાર્નિવલ તરીકે આપણે બધાએ આનંદ લઈએ, એવો અમારી બધાની પણ અપેક્ષાઓ છે. સુરેન્દ્રનગરનો મેળો જે છે એ વિરાસત મેળો અને વઢવાણનો આપણો આ મેળો એ ધરોહર મેળો એ શુભ શરૂઆત આજથી કરવામાં આવી છે. આજથી લઈને 18 તારીખ સુધી આ મેળામાં
અનેક પ્રકારની રાઇડ્સથી લઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન સાથે ભવ્યથી ભવ્ય જે આયોજન મહાનગરપાલિકાએ આ વિસ્તાર 2 મેળાઓનું કર્યું છે, 2 મેળાનું આપણે આજે ખુલ્લા મૂક્યા છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પળે પળની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.